વાગરાના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ લાગી છે. વેરહાઉસ બળીને ખાખ થયું છે. વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં આજે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં ફેલાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ આગ કોઈ અગમ્ય કારણોસર વેરહાઉસમાં લાગી હતી. જોતજોતામાં તેમણે આખા વેરહાઉસને પોતાની લપેટમાં લીધું હતું. આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દહેજ સહિત આસપાસના વિસ્તારમાંથી ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે આગને કારણે વેરહાઉસમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થયો હતો, જેનાથી કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે કંપનીના અધિકારીઓ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે. આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના પગલા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.